એ ભારતીય એરફોર્સનું આ એક ડિસ્પ્લેની આખી એક ટીમ છે અને આપને અમે એની સંપૂર્ણ માહિતી એક ફોલ્ડરમાં આપી છે. સૂર્યકિરણની ટીમ શું છે, એ કઈ રીતે કામ કરે છે. તેઓની પાસે 9થી વધારે જેટની એક ટીમ હોય છે અને અલગ અલગ પ્રકારના એ એરમાં સ્ટન્ટ થતા હોય છે. અને હમણાં રિસેન્ટલી આપણે દુબઈનો એર શો નું જોયું હશે, એમાં સૂર્યકિરણ ટીમે આખા આ સ્ટન્ટ્સ ને બધું ત્યાં પણ કરેલું. ડિસ્પ્લે કહેવાય આને, સ્ટેટિક આખું. આપણી માટે એક સારી વાત એ છે કે આ સ્ટેટિક જે ડિસ્પ્લે હોય છે, સ્કેન ડિસ્પ્લે, આ જનરલી અડધો કલાકનો હોય છે બધી જગ્યાએ. રાજકોટ માટે અમને જણાવતા એ આનંદ થાય છે કે એરફોર્સે આપણી વિનંતીને માન્ય રાખી અને આને એક લાર્જર ડિસ્પ્લે તરીકે પણ આપણને મંજૂરી આપી છે. એટલે હવે આ જે થશે એ નોર્મલ અડધા કલાકનો જે એનો સ્કેચ ડિસ્પ્લે થશે એ તો થશે જ થશે, જે આપણે કાલે એક એરક્રાફ્ટને ઉપર મૂવ કરતા જોયા. તો 2-4 બીજી વસ્તુઓ પણ આની અંદર સારી એડ આપણી માટે થઈ રહી છે. જેમાં આપણને કન્ફર્મેશન આવ્યું છે એ છે કે એરફોર્સની બેન્ડ પહેલી વખત આવી રીતે બહાર ખુલ્લામાં પરફોર્મ અહીંયા રાજકોટમાં કરવાની છે. એરફોર્સ બેન્ડ આવતી એવું આ પહેલી ઘટના આ રીતની કહેવાય કે આપણી સાથે એમણે આપણને એરફોર્સ એનું કન્ફર્મેશન આપણને આપ્યું છે. એટલે અહીંયા એરફોર્સ બેન્ડ એનું પરફોર્મન્સ પણ આપશે.